ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામની સીમમાં આવેલ કેપી ગ્રુપ સોલાર પાવર પ્લાન્ટમાંથી 1 મહિના પૂર્વે થયેલ કેબલ ચોરીના 3 ગુનેગારોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળા સાહેબના માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ગુનેગારોને શોધવા વર્કઆઉટ હાથ ધરેલ હતું. જ્યારે પીએસઆઈ ડીએ તુવરની ટીમ, જેમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રજનીકાંત પાટણવાડિયા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શ્રીપાલસિંહ ગોહિલ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ વસાવા, પોલીસ કોન્સ્ટેબલ ઇઝહાર મંડોરી વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે વખતે એમને બાતમી મળેલ હતી કે વાગરા હનુમાન મંદિર ચોકની આસપાસ 3 ઈસમો બળેલા કોપર વાયરો થેલીમાં લઈ ભરી અને આંટાફેરા મારે છે, જેની એલસીબી ટીમે વોચ કરી 3 શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને પુરાવા માંગતા આ 3 આરોપી, જેમાં નિકુલ જીતુભાઈ રાઠોડ, અજય અશોકભાઈ રાઠોડ, આતિફ યુસુફ સેક્રેટરી ભાંગી પડેલ હતા અને પોતાનો ગુનો કબૂલ કરેલો હતો. પોલીસે બળેલા કોપર વાયરો 28 કિલો અને 3 મોબાઈલ, જેમની કુલ કિંમત 26,800નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. માય ટીવી ન્યૂઝ ચેનલ, ચીફ રિપોર્ટર રાજેશ પટેલ.